તો પછી લક્ષ્મણ આવશે, જે તરત તમારો કોઈ વિરોધ કરતું હોય, તમારો કોઈ ખોટું કરતું હોય, તરત લડવા ઉભા થઈ જાય, નામ લક્ષ્મણ. અને પછી હનુમાનજી આવશે. ચમ જે રામના ભક્તો હોય એની હનુમાનજી હંમેશા રક્ષા. તો તમારા ઘેર રામ બેઠા હશે, રામને ભજતા હશો, તો તમારા ઉંમરે હનુમાનજી ચમ ના ઉભા રહે? ઉભા રહે કે નહીં? તો હનુમાનજીની હનુમાન ચાલીસા સાંભળી છે ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. સાંભળ્યું છે ને? તો તમારા ઘેર રામનો કદાચ દીવો થયો છે, તમારા ઘેર રામ નામનું રટણ થયું છે, તમારા પરિવારમાં એક રામ નામની કદાચ શક્તિનો કદાચ ઉર્જા સંચાર થઈ ગયો છે, તો હનુમાનજી દરવાજા ઉપર હશે, તો આવા ભૂત ચોડેલા તો હનુમાનજી ગદા લઈને ભગાડશે. આવું મેલડી કહું. જાનવરો જોવા મળે, મારે એવું કહેવાય નહીં, પણ આ બધું જાનવરો જોવા મળે. જોવો છો ને, આ કૂતરા ફરતા હોય તો ખાવા તરે લડે, પોતાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો ભસે. એક કૂતરો ભસે તો બીજો ભસે, પણ એ કૂતરાને પૂછો ચમ ભસે તો એને જ ના ખબર હું ચમ ભસું છું. એવી રીતે પેલો બોલે છે એટલે હું બોલું, પેલા લઈ લીધું એટલે એનું હું લઈ લઉં. આ બદલાની ભાવના છોડી દેજો. તમારો ભાઈ છે, તમારા કાકા છે એમ કરીને જતું કરજો. મારો રોમાલ છે, હું મેલડી આવું કહું. મારો નાથ હાલ છે, તમારી ઘરની માતા હાલ છે, તમારી માને ખબર છે કે મારો દીકરો સાચો છે. એના તમારા હકમાં જેટલી પ્રોપર્ટી આવતી હશે, જેટલું બધી વસ્તુ આવતી હશે ને, બધું હકનું તો તમારી માં કોઈની જોડે છોડશે ને, હગો ભાઈ હશે તોય. પણ તમારે લડવાની જરૂર નહીં. કોઈ બોલી જાય, કોઈ કહી જાય, સહન શક્તિ રાખો. સહન શક્તિ ના હોય તો તમારી કુળદેવીને પ્રાર્થના કરો કે માં આવા કાળા ઘડિયુગમાં અમને સત્ય રહીએ, સાચા રહીએ છે ને, તો માં કોઈ જીવવા નહીં દેતું. માં સહન શક્તિ આલજે, તો તમારી માં સહન શક્તિ આલશે. આવું મેલડી કહું. તો આ બધી વસ્તુ આતર તમે માગણી કરવા જ આવ્યા છો ને. મારું ઘરનો દસ્તાવેજ થઈ જાય, મારા ભાઈએ મારું ઘર લઈ લીધું, મારી મને આપી દે, મારી જમીન બથાઈ પડ્યો છે, મારી મને એ જમીન આપી દે, તો લો તમારી બધી કદાચ મંગલ કામના જે તે ઈચ્છા હોય બધી પૂરી કરી આલું. પણ શું તોય સુખ ખરું? આ રામની એક ટ્રેન છે, જેટલાને બેહવું હોય એટલાને બેહી જજો, જેટલા રહી ગયા ને એટલા રહી જવાના. હું મેલડી આવું બોલું. આ સમયગાળો 50 વર્ષ પછી નહીં હોય. આ લાભ આલ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો કે મારી એવું છે, એવું ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને મનુષ્ય અવતાર મળ્યો. તો ના ખબર હોય તો કહું, એમ તો દરેક જ્ઞાની જ છે, બધાને સમજણ છે કે 84 લાખ યોની ફરી ફરીને આયા છો ને, ભગવાન એકવાર દયા કરીને મનુષ્ય અવતાર આલ્યો છે કે લે ભજી લે મન, મારા રામનું નામનું રટણ કરી લે, ભજન કરી લે, ભક્તિ કરી લે, તારા કુળદેવીના શરણમાં પડી રહે અને એને કદાચ જોઈ રહે ને એની ભક્તિ કરે, એને જ પ્રેમ કર. તો આ ભક્તિ કરવા માટે, ભગવાન માતાજીને પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો હોય અને તમે કદાચ એડે જવા દો તો ફટશે તમારા મનુષ્ય અવતારને. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. ભલે રામ. જોજો કેવું લાગે છે નહીં? મને તો એટલો બધો આનંદ થાય છે, શું કહું. હો ધમ ધમે નગારા રે, હો જી રે મારી મેલડી માના ધામમાં. હો ધમ ધમે નગારા રે, હો જી રે ખુખર મેલડી માના ધામમાં. મારા અવસરના રામ. જો તો ખરા મારી આરતી મોડે થઈ જાય નહીં. જેટલો સાઉન્ડ નો અવાજ ના આવે ને એટલો તો મારા ભાવિક ભક્તોના મુખેથી મારા આરતી નો અવાજ મન માતા સંભળાય.
દરેકના રુદિયાનો અવાજ વાપરી લીધો. નાભીથી ગાય છે આરતી. આહુડા હરખના આવતા હોય ને તો હુધીનું કદાચ ભાવ જગાડી અને મને બહુચર ને મને મેલડીને યાદ કરતા હોય એવા દરેકને રામ. કઈક દીકરીઓનો તો એટલો બધો હરખ આવી જાય, એટલો બધો ભાવ આવી જાય ને ત્યાં આરતી ગાતા ગાતા ગરમ ડચુરોય બાજી જાય. ઘરું હુકું થઈ જાય, રુધિયું ભરાઈ જાય. પણ અમુક એમના આહુડા રોકી રાખે કે હારું આહુડા પડશે તો દુનિયા શું વિચારશે કે આ દીકરી બહુ દુઃખી છે એટલે રોવે છે. પણ ના, આ તો એક ભક્તિના પ્રેમના આંસુ છે. દરેક દીકરા, દરેક દીકરીઓને, દરેક મારા વાલા ભાવિકોના હરખના આવા ભક્તિના પ્રેમના આંસુ કદાચ આવવાનું ચાલુ થઈ ગયું હોય ને તો સમજી લેજો તમે મારા બની જાઓ. બહુચર આપું ભલે કદાચ તમારી કુળદેવીએ તમારી ઘરની માતા હોય તમારું રક્ષણ કર્યું જ છે, પણ કોઈ ગુનાના કારણસર તમારા કર્મોના અનુસાર તમારી દરેકની કુળની માતા તમારું ભલું કરવામાં કદાચ પાછી પડી હોય ને તો ભલે તમારી કુળની માતાના આગળ આસુડા પાડ્યા એ વ્યર્થ નહીં જાય અને મારા પારે પાડેલા વ્યર્થ નહીં જવા દઉં. બહુચર કદાચ એવું માની લેજો કે અમારી માની કૃપા છે, અમારી માના આશીર્વાદ છે, તારે અમને બારે જા ધોમ મળ્યું છે. મારા રોમને આવા હળા હડકડિયુગને એવી પ્રાર્થના હું બહુચર કરું છું કે આખા વિશ્વનું કલ્યાણ કરજો. કોઈનું દુઃખ મારા જેવી માતાને જોયું નહીં જતું. તમારા આહુડા મારા જેવી ઘેર બેઠી છે ને એનાથી જોયું નહીં જતું. જેટલું કદાચ તમે અંતર આત્માથી રોવો છો ને માં માં કરી એટલી જ તમારી માં દીકરા દીકરા કરીને રોવે છે. હું આવું બહુચર કહું છું. બસ ખાલી એના રંગરૂપ નહીં, એ જ એનો કોઈ કલર નહીં, એનો કોઈ રંગ નહીં, એનો કોઈ અવાજ નહીં, એનો કોઈ રૂપ નહીં, પણ એક સૂક્ષ્મ રૂપે દેવી શક્તિ આવા હળાહળ કળિયુગમાં સાક્ષાત છે. એવું બારે જા ધોમ આઈને કદાચ તમારી અંતર આત્મા ખુલી જાય છે, આંખો ખુલી જાય. આવું કહું જે તમને ભરોસો ઉઠી ગયો તો કે હવે માતા જેવું જગતમાં છે નહીં. આટલા બધી દીવા બત્તી ભક્તિ કરી, મંદિરો મંદિરો પૂનમો ભરી, કેટલાય રવિવાર કર્યા, જાત જાતના ઉપવાસ કર્યા, પણ છતાંય તમારું દુઃખ ના મટ્યું. એટલે તમને એવો ભરોસો તૂટી ગયો તો કે હવે જગતમાં માતા ભગવાન જેવું પહેલા હતું આજના જમાનામાં નહીં. એવો તમને કદાચ શંકા બંધાઈ જાય, શંકા થઈ જાય મનમાં. એટલે તો મારા રોમે મન સોલંકી પેઢીની માતાને જાગૃત બનાવી છે કે તારા હજારોની માતાની આસ્થા ટકાવવાની છે. મારું બામ બહુચર આવું. હજારો દુખિયારા પોતાની કુળદેવીના શરણમાંથી દૂર થયેલા ભક્તોને તારે માર્ગદર્શન કરી, પ્રેરણા પૂરી, તારા સતના માર્ગે લાવી અને કદાચ એમની કુળદેવીની છૂટેલી ઓંગરી જલાવવાની છે. એટલે હું વચન પૂરું કરવા આવીશ. તમે આખી દુનિયાનું બધું, સંસારનું બધું સુખ પ્રાપ્ત કરી લેશો ને, પણ છતાંય તમને એક કમી તો લાગશે જ. કરોડપતિ, અજોબોપતિ થઈ જશો, આખી દુનિયાના મોટા જબરા કદાચ નોમચીન મોટા માણસ બની જશો, પણ છતાંય તમારા જીવનમાં કઈ કમી રહેશે ના. શેની કમી? તમારી માની, તમારી કુળદેવીની. જેમ કે આના જેવા લાળ પ્રેમ દુનિયામાં જગતમાં કોઈ ના કરે. આવું બહુચર બોલું. મનુષ્યને તો ગમે તેટલું કદાચ હાલશો ના તો કઈ બતાવશે, પણ આજે તે તમારી કુળદેવી તમને સોનું સોનું ખવડાવે છે. સોના સોના અંદર કોને તમારા કોમ કરી જાય છે. ભલે તમને ખબર ના હોય કે મારી માં કોમ નહીં કરતી, પણ હું માતા એવું જોઉં છું કે દરેકના ઘેર
અત્યારે હાલમાં કદાચ 2 ટાઈમના રોટલા ખાતા હોય ને અને હારા કપડે ધોરા કપડે લુગડે ટાઈટ રહેતા હોય ને તે તમારી માની દેન છે. આવું બહુ સર કહું. નકર સંસારમાં પડતા દુઃખો જો ના જોયા હોય તો મારા સાનિધ્યમાં આવો. રવિવાર બેહો, ચેવા ચેવા કેન્સર વાળા પીડિતો આવે છે, ચેવા ચેવા કિડની ખરાબ થઈ ગયેલી પીડિતો આવે છે. કંઈક ને કદાચ 15 વર્ષના દુઃખ, 20 વર્ષના દુઃખ, બધી દવા ગોરી ઓપરેશનો કરો છતાંય કદાચ એ દુઃખ ના મટતું હોય, એની પીડા એની વેદના શું હશે. પણ જો કદાચ તમારે કોઈ શરીરમાં ખોમી નહીં ને તો તમારી મા તારો આભાર માનજો કે મા તારો આભાર છે, મારું શરીર તંદુરસ્ત છે. માં ભલે કશું નહીં, માં રહેવા ઘર નહીં, માં નોકરી ધંધો નહીં, માં પણ મારું શરીર તો તંદુરસ્ત રાખ્યું છે ને માં. તો તમારી માતા જોડે માગજો તો એવું માગજો કે માં મારું શરીર તંદુરસ્ત રાખજે. અને શરીર તંદુરસ્ત હશે ને તો માં આ તંદુરસ્તીના કારણે અમે ઘડ પણ હુંથી તારી ભક્તિ કરી શકીશું. જેમ કે આજ કદાચ બાળપણથી જવાન થયા, જવાનથી કદાચ ઉંમર લાયક ગયડા થયા, જમનો સમયગાળો જાય છે કોઈને ખબર પડે છે? જો ફાસ્ટ જાય છે, એકદમ ફાસ્ટ. આવતો રવિવાર જતો રહ્યો, ખબર ના પડી આ બીજો રવિવાર આવી ગયો. જો જેમ જેમ સમય જાય છે ને એમ એમ તમારી કદાચ ઉંમરે વધતી જાય છે, દરેક મૃત્યુ તરફ ખેંચાઈને જાઓ છો. કોઈ ખ્યાલ જાય છે આ બાજુ, કોઈ મન જાય છે, કોઈ વિચાર જાય છે આ બાજુ કે ક્ષણ કે સેકન્ડે તમારો સમય મૃત્યુ તરફ જાય છે. પણ આજ તોય તે નવો કદાચ જન્મદિવસ હોય ને તો ઉજવણી કરે છે કે મારી જન્મદિવસ છે, બોમ્બ ફોડશે, કેક લાવશે, બધાને જમાડવા લઈ જશે. પણ હું એવું કહું છું જન્મદિવસે દુઃખી થવાનો દિવસ છે. હું આવું કહું છું બહુ સર. જેમ કે 25 વર્ષ થયા કે 30 વર્ષ થયા, પણ 30 વર્ષ પહેલા અત્યાર સુધી તમે ભક્તિ ભજન કર્યા નહીં ને તો એ 30 વર્ષ એડે બેકાર જ્યાં કોઈ કામ ના નહીં. અત્યાર સુધીના તમે તમારા સમયગાળા જોઈ લો, બધા બેકાર જ્યાં ને. જો લગીન તમારી અંદર દેવી શક્તિ ભગવાન ઉપર આસ્થા ના જાગે, તમે ધાર્મિક ના થાવ, ત્યાં લગીન તમે અંધારામાં જ કહેવાઓ. તો કદાચ આવા સમયગાળામાં ભલે અત્યારે તમારી ઉંમર ગમે તેટલી હોય, પણ આ સમયગાળામાં કદાચ તમને થોડી ઘણી દેવી શક્તિ પર, ભગવાન માતાજી પર ભરોસો આવ્યો હોય ને તો સમજી લો તમારો નવો જન્મ થયો છે. આવું બહુ સર બોલ્યું. એટલે મારે 80 વર્ષનો હોય કે 60 વર્ષનો હોય કે 30 વર્ષનો હોય, નવો જન્મ થયો હોય ને અને નાનું બાળ હોય ને અને એને કેવું મમ્મી પપ્પા કાકા બધું બોલતા શીખવાડવું પડે, એવી રીતે મારે તમને રામ એવું બધું બોલતા શીખવાડવું પડે, જેથી ધીરે 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 રામ 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 કરતા 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 કદાચ તમારા અવગુણોનો નાશ થઈ જશે. તમારી અંદર જે મેલ પડ્યો છે ને કામ ક્રોધ મોહ લોભનો, એ નાશ થઈ જશે અને ઓટોમેટિક કદાચ અંતર આત્મામાં એવી અનુભૂતિ ને એવો આનંદ કદાચ ઉભરાશે ને કે તમને રોમ વગર ચાલશે નહીં. આવું રોમ મારી મેલડી બોલું. આ તો ચારે બાજુ રામ રામ ના, આખી દુનિયામાં રામ રામ ના. તો આ એક રામનો વાયરો છે, આ રામની એક લહેર છે, આ રામની એક ટ્રેન છે. જેટલાને બેહવું હોય એટલાને બેહી જજો, જેટલા રહી ગયા ને એટલા રહી જવાના. હું મેલડી આવું બોલું. આ સમયગાળો 50 વર્ષ પછી નહીં હોય. આ લાભ આલ્યો છે, મનુષ્ય અવતાર મળ્યો હોય ને તો ભગવાનને પ્રાપ્ત કરવા માટે. તો કે મારી એવું છે, ભગવાનને પ્રાપ્ત કરવા માટે અમને મનુષ્ય અવતાર મળ્યો. તો ના ખબર હોય તો કહું, એમ તો દરેક જ્ઞાની જ છે, બધાને સમજણ છે કે 84 લાખ યોની ફરી ફરીને આયા છો ને ભગવાન એકવાર દયા ખાઈને મનુષ્ય અવતાર આલે છે. લે ભજી લે મન, મારા રામનું નામનું રટણ કરી લે, ભજન કરી લે, ભક્તિ કરી લે, તારા કુળદેવીના શરણમાં પડી રહે અને એને કદાચ જોઈ રહે ને એની ભક્તિ કરે, એને જ પ્રેમ કર. તો આ ભક્તિ કરવા માટે, ભગવાન માતાજીને પ્રાપ્ત કરવા માટે તમને મનુષ્ય અવતાર મળ્યો હોય અને તમે કદાચ એડે જવા દો તો ફટશે તમારા મનુષ્ય અવતારને.
જે વસ્તુ કદાચ રહેવાની નહીં એવી વસ્તુની માંગણી આજના માણસો કરે છે. ઘર, ગાડી, બંગલા, રૂપિયા રહેશે, મૃત્યુ સમયે કદાચ આવશે જોડે. અત્યાર સુધી તમારા બાપ દાદાનો જેટલાય પેઢીઓ જતી રહી, કોઈ લઈને જા તો તમે લઈને જવાના છો. તો શું કામ પૈસા હાથર લડી મરો છો, જમીનો હાથર લડી મરો છો, ઘર હાથર લડી મરો છો? કદાચ ભાઈએ કદાચ થોડું ઘર વધારે લઈ લીધું હોય ને તો રાજી થઈને કહે તું ભાઈ શું જા, તારે જોતું હોય તો બીજું આપી દઉં. કદાચ 10 વીઘા જગ્યા હોય ને 20 વીઘા જગ્યા હોય ને કદાચ તમારા મોટા ભાઈએ કે નાના ભાઈએ કદાચ 1 વીઘો વધારે લઈ લીધો હોય ને તો તમને એવું કહું છું ખાસ, કદાચ 1 વીઘો વધારે લઈ લે ને તો યાત્રા નારાજ ના થતા. કહી દેજે કે જા, તારે 1 વીઘો નહીં 2 વીઘા જોતા હોય તો બોલું લખ્યાલ હું તારો ભાઈ છું, તું ખાલી માગ. એવાનો શંકર દેવી શક્તિ. પણ આજ તો 1 રૂપિયા હાથર 500 રૂપિયા હાથર ભાઈ જોડે લડાલડ કરતા હોય, ઝઘડા કરતા હોય, પ્રોપર્ટી હાથર ભાઈઓ ઉપર કેસ કરતા હોય તો શું કોમની તમારી ભક્તિના મનુષ્ય અવતાર? આ બધું જાનવરો જોવા મળે. મારે એવું કહેવાય નહીં, પણ આ બધું જાનવરો જોવા મળે. જોવો છો ને, આ કૂતરા ફરતા હોય તો ખાવા આતરે લડે, પોતાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો ભસે. એક કૂતરો ભસે તો બીજો ભસે, પણ એ કૂતરાને પૂછો ચમ ભસે તો એને જ ના ખબર હું ચમ ભસું છું. એવી રીતે પેલો બોલે છે એટલે હું બોલું, પેલાએ લઈ લીધું એટલે એનું હું લઈ લઉં. આ બદલાની ભાવના છોડી દેજો. તમારો ભાઈ છે, તમારા કાકા છે એમ કરીને જતું કરજો. મારો રોમાલ છે, હું મેલડી આવું કહું. મારો નાથ હાલ છે, તમારી ઘરની માતા હાલ છે, તમારી માને ખબર છે કે મારો દીકરો સાચો છે. એના તમારા હકમાં જેટલી પ્રોપર્ટી આવતી હશે, જેટલું બધી વસ્તુ આવતી હશે ને બધું હકનું તો તમારી માં કોઈની જોડે છોડશે ને, હગો ભાઈ હશે તોય. પણ તમારે લડવાની જરૂર નહીં. કોઈ બોલી જાય, કોઈ કહી જાય, સહન શક્તિ રાખો. સહન શક્તિ ના હોય તો તમારી કુળદેવીને પ્રાર્થના કરો કે માં આવા કાળા ઘડિયુગમાં અમને સત્ય રહીએ, સાચા રહીએ છે ને તો માં કોઈ જીવવા નહીં દેતું. માં સહન શક્તિ આલજે તો તમારી માં સહન શક્તિ આલશે. આવું મેલડી કહું. તો આ બધી વસ્તુ આતર તમે માગણી કરવા જ આવ્યા છો ને. મારું ઘરનો દસ્તાવેજ થઈ જાય, મારા ભાઈએ મારું ઘર લઈ લીધું, મારી મને આપી દે, મારી જમીન બથાઈ પડ્યો છે, મારી મને એ જમીન આપી દે, તો લો તમારી બધી કદાચ મંગલ કામના જે તે ઈચ્છા હોય બધી પૂરી કરી આલું. પણ શું તોય સુખ ખરું? તમને સરકારી નોકરીનો મોહ હોય કે મને સરકારી નોકરી મળી જાય ને દર મહિને 50,000 પગાર આવતો થઈ જાય અને ઘડપણમાં પેન્શન આવતું થઈ જાય ને તો મારે ચિંતા નહીં, મારી વસ્તીની ચિંતા નહીં. એટલે આ લોકો સરકારી નોકરી પાછળ પડતા હોય, પણ સરકારી નોકરી કરવા વાળા મારા પારે કંઈક માગવા આવે છે. જોવો છો ને, જેની તમે ઈચ્છા કરતા હોય કે હું આવો પદવાળો બની જાઉં, મોટો નેતા બની જાઉં, માં મારું નામ થઈ જાય, તો એવા નામ વાળા તે અંદર કોને આવશે કે માડી? જોવો છો ને, તો ગમે તેટલી વસ્તુ તમારા જીવનમાં આવી જશે પણ તમને સંતોષ નહીં થાય. જેને સંતોષ આવી ગયો ને જીવનમાં કે મારી જોડ જે છે એમાં આનંદિત છું, એને મારા જેવી મેલડી તમારી ઘરની માતા લાડ કરશે. મારો દીકરો વધની ઈચ્છા કરતો નહીં, જે આલું છું એમાં રાજી રહેશે, તો તમારી માતાએ કે તમને કમ નહીં આલ્યું, કમ આલ્યું છે. જોઈ લો રોડ ઉપર આવી ઠંડીમાં તે કદાચ તમને તો જેકેટ ને સ્વેટર તે તમારા મા બાપ લઈ આલે છે, ને પણ બહાર બેઠેલા ગરીબને કોઈ ઓઢારનાર નહીં. ઠંડીમાં ઠરસ, ભૂખ લાગી હોય ને તો જેટલી કદાચ માગી કદાચ પેટ ભરતા હોય. આ ફરતા જાનવરો જોઈ આવો, એમને કોણ સ્વેટર ઓઢારવા જાય, શાલ ઓઢારવા જાય, ઠરે છે ને? એવી રીતે પહેલા તમે ઠરેલા છો એટલે ભગવાનને દયા આવી ને એટલે મનુષ્ય બનાયા. પણ હજુ મનુષ્યમાં તે કદાચ જાનવરો જેવું કદાચ વૃત્તિઓ કરો તો ભગવાન ફરી તમને જાનવરમાં જ નાખે. લે તારે તો લાયક જ નતો મનુષ્ય અવતાર હાલવાનો. આ શું ખોટું? પણ તોય તે દરેક આ બધી વસ્તુ જોણ જ છે કે ભજન ભક્તિ વગર કલ્યાણ તમને ગમે તેટલું હોય પણ તમને સુખ આનંદ આવતો કે પૈસામાં આનંદ છે તો 1 કરોડ આપી દઉં, 10 દાડા પછી એનું જેમ
દાડા જશે ને એમ પછી દુઃખી પાછો થશે. મારી કરોડની જગ્યાએ 5 હાલ દીધા હોત તો 5 કરોડ હાલ દીધા હોત તો 5 કરોડ હાલ દઉં કે 10 કરોડ હાલ દીધા હોત તો મારી આટલી જમીન આલી એ કરતા બીજી 10 વીઘા લઈ આલી હોત તો. આ કામના તમારી ચાલુ ને કામના હશે અને એ પૂરી નહીં થાય તો તમે દુઃખી એવા ને એવા જ રહેવાના ને. પણ તમારી માતાની કુળદેવીની ભક્તિ કરતા હોય તો એને એવી પ્રાર્થના કરાય કે માં મારા લાયક હોય, મારા યોગ્ય હોય એવી વસ્તુ મને આપજે. તમારી માં તમારા લાયક હશે ને યોગ્ય હશે ને એવું જ ધન હાલશે ને એવી જ વસ્તુ હાલશે. હું મેલડી આવું કહું. જો લગીન તમારી અંદર યોગ્યતા નહીં આવે ત્યાં લગીન કોઈ દેવી શક્તિ ધનની વર્ષા કરે ભૂલી જજો. લક્ષ્મી માતા નહીં આવે. ભલે લક્ષ્મી માતાનો રોજ દીવો કરતા હશો ને પણ ખાલી લક્ષ્મીને જ ચાહતા હશો ને તો લક્ષ્મી આવશે. લક્ષ્મી જોડે મારા રોમ ને મારા વિષ્ણુ ને ચાહવા પડે. મારા રોમ નું નામ લો તો સીતા આવે. એ લક્ષ્મી નો જ અવતાર ને. રોમ નું નામ લેશો તો સીતા આવશે. તો લક્ષ્મી આવશે કે નહીં તમારા ઘેર? સીતા આવશે તો પછી લક્ષ્મણ આવશે. જે તરત તમારો કોઈ વિરોધ કરતું હોય, તમારો કોઈ ખોટું કરતું હોય તરત લડવા ઉભા થઈ જાય નામ લક્ષ્મણ. અને પછી હનુમાનજી આવશે. ચમ જે રોમના ભક્તો હોય એની હનુમાનજી હંમેશા રક્ષા. તો તમારા ઘેર રોમ બેઠા હશે, રોમને ભજતા હશો તો તમારા ઉંમરે હનુમાનજી ચમ ના ઉભા રહે કે નહીં? તો હનુમાનજીની હનુમાન ચાલીસા સાંભળી છે ને કે ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે. સાંભળ્યું છે ને? તો તમારા ઘેર રોમનો કદાચ દીવો થયો છે, તમારા ઘેર રોમ નામનું રટણ થયું છે, તમારા પરિવારમાં એક રોમ નામની કદાચ શક્તિનો કદાચ ઉર્જા સંચાર થઈ ગયો છે તો હનુમાનજી દરવાજા ઉપર હશે. તો આવા ભૂત ચોડેલા તો હનુમાનજી ગદા લઈને ભગાડશે. આવું મેલડી કહું. એવા દુષ્ટ આત્મા કોઈ દુષ્ટ શક્તિ તમારા ઘેર નહીં આવે તો લક્ષ્મી તો રોમ જોડે જ રહેવાની, વિષ્ણુ જોડે જ રહેવાની. અને લક્ષ્મી હશે તો ઓટોમેટિક સરસ્વતી ખેંચાઈને આવશે. જેમ કે લક્ષ્મી વગર સરસ્વતી અધૂરી. સરસ્વતી આવશે પછી ઓટોમેટિક ગણપતિ તે ચોકથી આવી જવાના. કે સરસ્વતી વગર હું વિઘ્ન હરતા ગણેશે અધૂરો. ગણેશે આવશે એટલે પાછા રિદ્ધિ સિદ્ધિ આવશે. આખું બ્રહ્માંડમાં જેટલા દેવી દેવતા ભગવાન છે ને ખાલી રોમનું નામ લેવાથી તમારા ઘેર વાસ કરી જશે. હું મેલડી આવું કહું. બુદ્ધિ વિદ્યા બલ આ જોઈએ ને. બુદ્ધિ વિદ્યા ને તો તમારા ઘેર રોમ હશે તો લક્ષ્મી આવશે, વિષ્ણુ આવશે, શંકરે આવશે. દરેક દેવી દેવતા ભગવાન તમારા ઘેર જ આવશે. અને ઘેર આવી જાય ભગવાન પછી તમારી માતા ચોઈ જશે. તો હું એવું કહું છું આ રોમનો સમય છે તો ઓળખી જોડજો. આખી દુનિયામાં એમને રોમ નહીં થતું. આ સમય બનાવ્યો છે, ચોગડિયું બન્યું છે, સમય પાક્યો છે, ઓળખી જોડજો. આ ઉત્તરાયણ આવે છે ને પવન ઓમનો હોય, ઉત્તરમાં દક્ષિણમાં પવન હોય તો આપણે એ દિશામાં પતંગ ઉડાડવી પડે ને. અને તમે પવન ઓમનો હોય ઓમ પતંગ ઉડાડો ચો મેર આવશે? તો આ રોમ નોમનો પવન જાય છે ને તો આપણે એ દિશામાં જ હેડો. હું એવું કહું છું કોઈ નડવા વાળા દેવનો જો નડવા દઉં હું મેલડી મટી જાઉં. ગમે તેવા રાક્ષસ જેવા દેવો છે ને પણ મારા રોમનું ઘેર કદાચ નોમ હશે, જેના મુખે નોમ હશે, જેના ઘેર રોમનો વાસ હશે ને અને જેના ઘેર રોમ જેવી મર્યાદા હશે ને એના ઘેર બધા દુષ્ટ રાક્ષસ દાનવ માનવ બધા લાઈનમાં ઉભા રહે. એની રજા વગર ના આવે. હું મેલડી આવું કહું. કે છે કે માતાજી મને કઈક સમાધાન બતાવો ને મારા દુઃખનું. તો આ રામ નામ બહુ મોટું સમાધાન છે. જેમ પેલા જેવા તમે હવન તપ નહીં કરી શકશો. પેલા તો દેવી દેવતાઓને પ્રસન્ન કરવા માટે તો મોટો કુંડ બનાવવો પડે અને જાત જાતની મિષ્ટાનો લાવવી પડે, સામગ્રી લાવવી પડે, હવન કરવા સમિધા લાવવા પડે ને.
પછી એમાં કદાચ હવન કરે ને આહુતિઓ હાલે અને એક ધારી કદાચ કેટલાય દાડા કેટલાય સમયગાળા સુધી બેહી રહે તાર માતાજી પ્રસન્ન થાય કે કોઈ ભગવાન પ્રસન્ન થાય. પણ આજના યુગમાં તમે હવન કરી શકો છો? કરો છો? નહીં થાય. કરો છો તો મન તો ચોય જશે બીજે થાશે. આજના યુગમાં તમે હરકું ભજન નહીં કરી શકતા તો હવનની ચો વાત રહી, તપસ્યાની ચો વાત રહી, ધ્યાનની ચો વાત રહી. તો કળિયુગમાં ભગવાને એક જ વસ્તુ આલ્યું છે, એક જ વરદાન આલ્યું છે કે કળિયુગમાં આ બધું કળિયુગની માનવી આ બધું કરી શકશે. જેમ કે કેટલી જાતના વિઘ્નો આવશે. જેમ કે આજે તમે ઘેર કદાચ એકલા ભક્તિ કરતા તમારા ઘરના તે વિઘ્ન ના ખસે ને. કોઈને પપ્પા નાખતા હશે, કોઈને મમ્મી નાખતી હશે, કોઈને એની બઈ નાખતી હશે, કોઈને એનો ઘરવાળો નાખતો હશે. હાડકા નાખે છે ને વનમાં. શું આખો દાડો ભક્તિ માતા માતા ભગવાન ભગવાન કરે છે. ગોડી ના થઈ જતી, ગોડો ના થઈ જતો આવું કે છે ને, કે છે કે નહીં? તો એ માયા રૂપી જ છે એ બધાય. ભલે તમારા પરિવાર ના રહ્યા પણ એ માયા જ કાર્ય કરે છે તમારા પરિવારને નિમિત્ત બનાવી. મનુષ્ય તો કઠપુતલી કહેવાય. તમારા પરિવારને નિમિત્ત બનાવી અને તમારી ભક્તિમાં ખલેલ નાખવાનું કરાવડાવે છે આ કળિયુગની માયા. આવા માયાથી બચવું હોય તો જેને માયા બનાવી છે, મારો રોમ માયાપતિ કહેવાય, એને જ કદાચ ઓળખી જોણો તો આ માયા તમારો વાર વાંકો કરી શકે? તમને કોઈ માયા જાલમાં ભરાઈ શકે? કોઈ ફસાઈ શકે? તમારી આત્માને પૂછજો. જેને માયા બનાવી છે તમારે ડાયરેક્ટ એની જોડે ઓળખાણ હોય તો માયા કશું કરી શકે? યમરાજ આવે ને, યમરાજ તોય તે રોમના ભક્ત હોય ને એના યમરાજ આવીને એવું કે રોમને, ભગવાન તમારું નામ બહુ લીધું, તમે કોણ એ રીતે લઈ જવું, તમે કો એ રીતે લઈ જવું. તો રોમ એવું કે ને કે યમરાજ હજુ ભલે એનો સમય બન્યો લેખમાં લખાઈ ગયું પણ કદાચ એને હજુ થોડી ઘણી કદાચ થોડી ભક્તિ કરવા દો, એને બહુ મારી તરસ છે, મારા નોમની બહુ લગ્ની લાગીશ, થોડું હજુ 10 વર્ષ જીવવા દો. તો યમરાજે આયેલા પાસા કાઢે, નામ મારો રોમ. એક વાર્તા જેવું કહું, આનાથી તમારી અંદર પ્રેરણા આવશે, પ્રેરણા, અને ઘણું સુખ શાંતિ તમારા જીવનમાં દેખાશે. વિશ્વાસ રાખજો, જુઠ્ઠું નહીં બોલું. મારો રોમ બેઠો છે અને કોઈ જુઠ્ઠું શીખવાડતી નહીં. હું રોમ વારી મેલડી છું. દુનિયા વિચારે છે ને, તમે બધા વિચારો છો ને, માતાજીના દીકરાએ જેવી જબરી ભક્તિ કરીએ છીએ તો આવી માતા મળી. તો મારા દીકરાની એવી કોઈ જબરી ભક્તિ નહીં, પણ બસ એના મુખે મારા રોમનું નામ મેં લાવી દીધું અને 24 કલાક રામ રામ ના. આજ રહસ્ય ને આજ મંત્ર છે. જો તમારા મુખે આવશે નહીં, એને પરણે લાવવું પડશે. કેમ કે તમારું મન તો માયાથી ઘેરાયેલું છે અને માયા રાખે ભગવાન માતાજીથી દૂર. તો તમે જેવું મનમાં નામ લાવશો ને ભગવાનનું, એટલે તમને બેચેની લાગશે, આળસ ચડશે, ગમશે નહીં. પણ છતાંય તે માતાને પ્રાર્થના એવી કરવાની કે માં મને મન નહીં લાગતું, ભલે મન ના લાગતું, તું તાર આ વિચાર જેટલા આવા હોય એટલા, પણ હું મારી માતાને મારા રોમને છોડવાનો નહીં. એ મન નહીં તે તમારા વશમાં થઈ જવું પડશે. આ શું ખોટું? એટલે એક દીકરો હતો અને એનો બાપ, અને બાપ ભજન ભક્તિ એટલી બધી કરે, આખો દાડો રોમના ભજન કરે. અને કોઈ રોમના ભક્ત હોય એમના ઘેર બોલાવે, કોઈ સાધુ સંતોને ઘેર બોલાવે, જમાડે. અને એનો દીકરો છે ને દારૂ પી અને જાત જાતના વ્યસનો કરી અને એના બાપનો વિરોધ કરે. જેવો એનો બાપ ભગવાનનું ભજન કરે ને એનો દીકરો આવે અને ગારા ગારી કરે ને બીજા ભક્તોનું અપમાન કરે. તો એનો બાપ બહુ કંટાળ્યો કે હારું મારો દીકરો કંઈક કરતા સુધરી જાય તો હારું, તો એનું કલ્યાણ થાય. મારું તો થશે પણ કદાચ મારો દીકરો છે તો બાપને દયા આવે ને કે આવો દારૂ પીને જેમ તેમ ગારો બોલે છે, ભગવાનના ભક્તોને હેરાન કરે છે અને મને બોલી જાય છે, મારા ઘેર કોઈક મહેમાન આવે છે એને બોલી જાય છે. તો આના કલ્યાણ માટે કંઈક કરવું પડશે. રોજ ભગવાનને પ્રાર્થના કરતો, રોજ ભગવાનને પ્રાર્થના કરતો, પણ તોય તે
એણે એક દાડો સાધુ સંતોને બોલાયા, જેમ તમે તમારા ગુરુ કોઈને બોલાવતા હોય ને એ રીતે એને બોલાયા અને કે મારા દીકરાને કંઈક સુધરે એવું કંઈક સમાધાન બતાવો ને. તો એ સંતે કીધું કે તારો દીકરો આટલું બધું દારૂ પીતો ભલે એને પીવા દે, જેટલું એને રોકીશ ને એટલું એ વધારે પીશે, એના કરતા હું જેમ કહું એમ રીતે કરજે. તો એના દીકરાને બોલાવ્યો ને એ સંતે એમ કીધું કે એક વખત તું રામ તો બોલ, તારું જીવન બદલાઈ જશે. કે હું નહીં બોલું રામ. એટલે કે એક વખત તો બોલ કે હું નહીં બોલું રામ. બીજી વખત તો બોલ, એક વખત બોલતા કે નહીં બોલું રામ. એ સંતે એના મોઢે 11 વખત રામનું નામ બોલાવી દીધું. હું નહીં બોલવાનો રામ. કેવું? હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, હું નહીં બોલવાનો રામ, એમ કરતા 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 રામ 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 11 વખત થઈ ગયું. એટલે પેલા સંતે એવું કીધું હાર ભલે, પણ આ રામ નામની કિંમત શું છે એ અત્યારે નહીં ખબર પડે, પણ કદાચ મરી જાવ ને યમરાજ આવે અને ચોક તને લઈ જાય નર્ક બર્કમાં ઢહેડી જાય ને, તારે ખાલી યમરાજ એવું પૂછે તારી ઈચ્છા બોલ, તારે એવું કહે છે કે આ રામનું નામનું રામ નામ મેં 11 વખત લીધું, તેનું ફળ શું આપશો, એટલું ખાલી કહેજે. એટલે વ્યક્તિ તો ગણગાર્યું નહીં પહેલા કે હશે બોલે છે લે બોલી નાખ્યું, પણ એમ ખરેખર 6 મહિના પછી 12 મહિના પછી જતો રહ્યો અને કદાચ યમરાજ એના કર્મો અનુસાર પાપ કર્યા હતા ને એ પ્રમાણે એને નરકમાં લઈ ગયા અને નરકમાં લઈ ગયા એટલે આગળ પૂછે બોલ તારી ઈચ્છા, તો કે મારે કશું જોતું નહીં, પણ મને દંડ આપતા પહેલા મને એનો જવાબ આલો કે આ મેં 11 વખત રામ નામ લીધું છે અને ગુરુજી એક સંતે મને કીધું હતું કે રામ નામની કિંમત શું છે યમરાજને પૂછજે. તો યમરાજ કન્ફ્યુઝ થયા, સારું કે 11 વખતનું રામ નામનું તો હું નહીં કહી શકતો, એની તો મહિમા અલૌકિક છે, શું કરશો? એટલે યમરાજે પાછા પડ્યા કહેવામાં કે હારું રામ નામનું વેલ્યુ શું છે, કિંમત શું છે એ હું કહી શકું. એટલે કે આને હવે ચોક લઈ જઈએ તો લઈ જાય ઇન્દ્ર જોડે અને ઇન્દ્ર જોડે જઈને કીધું કે આ 11 વખત રોમનું નામ લીધું તે એનું ફળ માગે શું હાલવું. તે ઇન્દ્રએ માથું ખંજોરવા મળ્યા કે હારું રામ નામ તો બહુ અલૌકિક શક્તિ વાળું છે, પણ આનું ફળ તો હું ના કહી શકું, એ મારામાં સામર્થ્ય. તમે બ્રહ્માજી જોડે જાઓ, સૃષ્ટિના રચયિતા જોડે. તો એ પાછા યમરાજ એના 2 દૂતો ઇન્દ્ર અને બધા બ્રહ્માજી જોડે જ્યાં. તો બ્રહ્માજીને કીધું કે રામ નામનું આને શું ફળ આપવું, આ ફળ માગે છે, કિંમત પૂછે છે, શું કિંમત છે આની બોલો. તો બ્રહ્માજી કે હારું મને નહીં ખબર, કે હું આનું વર્ણન કરી શકું. પછી જ્યાં બધા પાછા બ્રહ્માજી જોડે જ્યાં શંકર ભગવાન જોડે, તો શંકર ભગવાન જોડે જ્યાં ને તો શંકર ભગવાને તે 24 કલાક વિષ્ણુના ધ્યાનમાં જ હોય છે, ખબર છે ને? તો જે જોડતા હશે ખબર હશે, વિષ્ણુ શંકરનું ધ્યાન કરે અને શંકર વિષ્ણુનું ધ્યાન કરે. તો કે જેનું ધ્યાન 24 કલાક શંકર ભગવાન મહાદેવ કરે છે એની જોડે જઈએ. તો એ બધા લઈ બ્રહ્માજી અંગાત ઇન્દ્ર અંગાત બધા જ્યાં તો આગળ શંકર ભગવાન જોડે અને કીધું કે આ રામ નામ 11 વખત લીધું હતું તેનું ફળ શું આપવું, આ ફળ માગે છે. તો શંકર ભગવાન કે હારું એ હું ના કહી શકું, એનું ફળ તો જેનું નામ છે, જેનું રૂપ છે એ જ બતાવીએ કે આમાં કદાચ હું એનું વર્ણન કરી શકું. એટલે લઈ જા શંકર ભગવાન જોડે. તો શંકર ભગવાન કે હાડો આપણે બધા વિષ્ણુ ભગવાન જોડે જઈએ, જેનો અવતાર છે રોમ, જેનું નામ છે રોમ, એના જોડે જઈએ અને એમને જ પૂછીએ કે આ તમારા નામનું ફળ માગે શું આપવું. તો એ બધા લઈને જ્યાં વિષ્ણુ ભગવાન જોડે ઉભો રાખ્યો અને એને કીધું ભગવાને કે અહીં બેહી જા મારા ખોરા, બેહી ગયા. અને પછી કે બોલો હવે શું હતું, તો કે આ 11 વખત રોમનું નામ લેવાનું ફળ માગે છે, શું આપવું ભગવાન? અમે તો કદાચ એ કહેવામાં સમર્થ ના રહ્યા એટલે અમે બધા તમારી જોડે આવ્યા કે શું ફળ આપવું. તો ભગવાન બોલ્યા જો મારા ખોરામાં આવી ગયો ને એ જ ફળ છે. એક ખાલી પાપી હતો, ખાલી પાપી અજાણતાથી રોમનું નામ લઈ લીધું તો છે ભગવાનના શરણમાં લઈ ગયા બધા દેવી દેવતા. તો ગોડા એ અજાણતામાં લીધું નામ કદાચ આટલું ફળદાયી હોય તો કદાચ ભાવપૂર્વક ને પ્રેમપૂર્વક પિતા પરમેશ્વર કરી અને પોતાના રોમનું નામ કદાચ લીધું હોય ને તો ગોડા એડે નહીં જવા દઉં સોલંકી પેઢીની મેલડી. વિશ્વાસ રાખજો મારી વાતનો. અને હું તો એવું કહું છું કદાચ તમારા જો સંસારના કોમ તો થશે પણ તમારી આત્માનું કલ્યાણનું વિચારજો.
ચમ આજ તો કમાવામાં એટલું બધું વ્યસ્ત થઈ ગયો છે ને માણસ કે પોતાનો જ સમય નહીં કાઢવાનો છે પોતાના પરિવાર માટે મહેનત મજૂરી નોકરી કરે પણ પોતાના માટે સમય કાઢે છે પણ સમય મળે તોય મોબાઈલ જાતનું છે ને તો એ જ મોબાઈલ ને તમે સાધન બનાવો અંદર શું નહીં આવતું કહો આવે છે ને રામનું કૃષ્ણનું વિષ્ણુનું શંકર ભગવાનનું મેલડી માતાનું બહુચર માતાનું ચામુંડ માતાનું મહાકાળી માતાનું બધું આવે છે કે નહીં પણ તમને લખતા જય મેલડી એવું ટાઈપિંગ કરતા જોર આવત પછી તમારું તમે જાણો ને તમારો રામ જાણ આ શું ખોટું જો શરૂઆતથી હવે મારે શું જોવું ને એ મારે કહેવું પડશે કેવું પણ આ તો દુનિયામાં બધા જ્ઞાની બહુ થઈ ગયા છે કોઈ આમ કહેતું હોય કોઈ કે શંકર મોટો કોઈ કે રામ મોટો કોઈ કે કૃષ્ણ મોટો એવું હોય કોઈ કે મેલડી મોટી કોઈ કે બહુચર મોટી બધી માતાઓ એક હરકી છે ને બધા ભગવાન એટલા જ શક્તિશાળી બધા હરકાશ એકબીજાની તુલના ચારે ના થાય જેટલું રામનું નામ છે ને એટલું જ શંકર ભગવાનનું નામ છે જેટલું શંકરનું નામ છે ને એટલું કૃષ્ણનું નામ છે તમને જે તમારા મનથી જે નામ ભાવ એનું લેજો તો ફળ તો એક જ મળશે હું મેલડી આવું કહું છું એટલે શરૂઆતથી કદાચ જો મોબાઈલમાં કદાચ મારા કીધા પ્રમાણે તમારે જોવું હોય કંઈક તો માતાજી કંઈક સલાહ આલો ને કે અમે શું જોઈએ તો અમારી અંદર આ તમે જે બોલો છો તમે જે માર્ગ ઉપર લઈ જવા માંગો છો એનું જ્ઞાન થાય તો વિષ્ણુ પુરાણ કેટલાય જોયું છે જો એક આંગળી ઊંચી નહીં થઈ જો 2-4 થઈ જો આ તમારી અજ્ઞાનતા હવે ભગવાનની માયા જો ભગવાનની લીલા જો એને કંઈક સંદેશો તમારા સુધી પહોંચાડવા માટે મનુષ્યને નિમિત્ત બનાવો તો જેમ રામાયણ એક ગ્રંથમાં લખાયેલી હતી વાલ્મીકી રામાયણ ખબર છે ને એ ગ્રંથમાં લખેલી રામાયણ પેલા તમે જાણો છો ભવૈયા આવતા ગોમે ગોમ અત્યારે કઈક ગામડામાં આવતા હશે એ નાટક ભજે જેથી તમારી સુધી આ જ્ઞાન ટકી રહે તમારા સુધી પહોંચે અને એનું જીવનમાં તમે ઉતારો તો તમારું કલ્યાણ થાય એ ભગવાન એના હેતુ ખાતર ભગવાન આવી માયાથી મનુષ્યને નિમિત્ત બનાવી આવા નાટક ભજવા ને તો સિરિયલો બનાવી છે જૂની એમાં જે નાટક ભજવ્યા છે ને એમાં હું મેલડી એવું કહું છું એ મારા રોમના મારા ભગવાનના આશીર્વાદ વગર ભજવાયા એટલે ખાલી લખજો કે વિષ્ણુ પુરાણના પહેલા ભાગ તો પૃથ્વીની સૃષ્ટિની બ્રહ્માંડની ઉત્પત્તિ ક્યાંથી થઈ તોથી શરૂઆત થશે ભગવાને ધરતી પર કેટલા અવતાર લીધા અને અવતાર લઈને કોને નાશ કર્યો કોને માર્યો કોનું અભિમાન તોડ્યું જીવનમાં ચેવી મર્યાદા રાખી મા બાપના વચનો ચેવા પાલન કર્યા વચનની શું કિંમત વચનના શું મહત્વ છે નારી શક્તિ શું છે દેવી શક્તિ શું છે બધું જ જ્ઞાન ખાલી વિષ્ણુ પુરાણના પહેલા ભાગથી અને છેલ્લા ભાગથી કદાચ જોઈ લે ને કોઈ વ્યક્તિ તો હું મેલડી એવું કહું છું મારા આશીર્વાદ સ્પેશિયલ એને ફળશે મારો તો સપના માર્ગે લાવવું મારું કામ છે ધરતી પર પહેલો મનુષ્ય કોણ આવ્યો તો કોઈને ખબર છે લા તમે હિન્દુ કહેવાઓ તમે આ જ્ઞાન નહીં તમને લો શું કરવાનું આ ભક્તિ ભજન કરવા જેની ઉત્પત્તિ કોઈ ખોદી તો નહીં લખ્યું પણ ગ્રંથોમાં લખ્યું છે એ જ નહીં ખબર તો શું કરવાનું કહો આ જીવન ચોથી તમારું કલ્યાણ થાય ભગવાન કે માતાજી એવું કહે છે કે દુખી એ જાતે થાય છે એક વખત મારા હોમુન મારા શરણે તો આવે કોઈ દુઃખ રવા દઉં ને તો હું મેલડી મટી જાઉં પણ તમારા છેટે સીધ રોમ રોમ રાખવા છે કે આપણે માતાને તો બહુ છેટું કે અલ્યા તારા ભાગ્ય નહીં કે માતાના શરણમાં તું બેહી શકું
અને કે આપણે હોશિયાર એમ કે હું તો નાસ્તિક છું. અરે નાસ્તિક તું નહીં, તને ભગવાને નાસ્તિક રાખ્યો છે. હજુ તું તાર જેટલા જલસા કરવા એટલા કર. અત્યારે દુખી થાવ છો તો તમારે યાદ કરવા પડે ભગવાનને. એ ભગવાન ચો મને આવા નરકમાં નાખી કે દીકરીઓ નહીં બોલતી. એ ભગવાન ચો આવો મને દીકરો આલ્યો તે. એ ભગવાન ચો આવો મને ધણી આલ્યો કે છે ને. બધું તમારે નહીં બોલવું. નાસ્તિક હોય એના મોઢે ભગવાનનું નામ આવી જાય છે ને. તો એનું એક કનેક્શન બહુ જબરું છે. આ કનેક્શન બહુ જબરું છે. ઓટોમેટિક આકર્ષિત થાવ છો તમે મારી બાજુ. આકર્ષિત એમને એમ થયા છો. તમારું મારું માતાનું બહુ કનેક્શન હશે ને કેતા નાભીની કનેક્શન. આ કનેક્શન હોય ને તારે તમે મારી પર આકર્ષિત થઈને આવો છો. નકર જ્ઞાન તો આખી દુનિયામાં બધા નહીં હાલતા. જ્ઞાની કોણ નહીં કહો. મોટી મોટી સભાઓ ભરીને બેહા છે ને, છતાંય તે આવા ગરીબોના ને આવા દુખિયારાની કોઈ સભા થતી થાય છે. તમે ચોક કદાચ કથા જોવા જવું હોય, રોમની કથા વાપરવી હોય ને તો તમારે ટિકિટ લેવી પડે છે ને. તો મારી આ કથા ને આ રોમની વાતો વાપરવી હોય, સત્સંગ વાપરવું હોય ને તો મફતમાં મળે છે. તો થોડી કિંમત કરી લેજો. હું એવું કહું છું, આ ભૂવો ભીએ ભૂટકવાનું તો હું ભૂલવાડી જ દઈશ. કોઈ મનુષ્ય તું શું તમારું સારું કરી શકે? મારા દીકરામાં એવી શક્તિ ખરી તમારું ભલું કરી શકે? શક્તિ તો મારી મેલડીની છે ને, મારી બહુચરની શક્તિ છે ને. એ કોકને પર હાથ મેલે તો હૃદયથી મેલે, માનું દુઃખ મટી જાય. તો હું મતાડું એના ચમત્કાર છે. મનુષ્યને કોઈ ચમત્કાર હોય તો તમે કોઈ પણ ભુવા જો જાઓ, ભુવાજી તમે કરો ખરો, તો ભુવો ભગવાન છે. ભગવાન તમે બનાવો સાથે કરી. કંકુના પગલા પાડશે અને આવશે એટલે આમ કરી ચાદર પોથર છે અને આમ કરી મોટો બાળકો મેળશે કંકુ ભરેલો. તો ભુવાજી પગલા પાડો ને, ભુવો આટલા પગ ઊંચા કરે કે હા 4 દાડા તો ઘેર તો કોઈ હાબુ ના લગાવતો હોય, તમે પગ ધો. હા શું ખોટું? મારા દીકરાને પગ ધોવડાવા દીધા કોઈ દાડો? કેટલા ધોવા આયા કે માં તારા દીકરાના પગ ધોવા છે, અમે ગુરુ માનીએ. એ શું કીધું? નહીં ધોવાની જરૂર. મનુષ્યના પગ ધોવાની શું જરૂર છે તમારે? ઓળખો દેવી શક્તિ. ભુવાના પગલા પાડવાની શું જરૂર છે? આજની દુનિયા કેવું ચોલ્લો બોલ્લો કર્યો હોય, ધૂણતા હોય ને લોબડી બોબડી નાખ્યું એટલે દુનિયા મોણા લાગ આહા આવો આવો એટલે ભુવાજી ફૂલીને જાય. ભુવાજી બગીમ બિહાડે એટલે બગીમ હા હા આઈ જવું. અને ચોય ગરીબના ઘેર જવાનું હોય તો આગો પાછો થાય. આ શું ખોટું? તોય તે બાપડા કઈક ગરીબો એવા છે, કોઈ ભુવા જોડ જાય ને તો કે આ ભુવાજીને પગલા પડાવવા ને તો 51,000. તો બાપડા હોય ને તો ઘીરે કઈક વસ્તુ મેલે, કઈક વેચીને આલે. હું જોઉં છું. ભલે તમારો વિષય છે, કોણે આલ્યા એ કહેવાની જરૂર નહીં, કોણ ભૂવો કોણ શું છે એ કહેવાની જરૂર નહીં, પણ મૂર્ખા તમે બનો છો તારે કોક તમને મૂર્ખ બનાવી જાય છે. આ શું ખોટું? 50,000 આલવા પડશે, 51,000 આલવા પડશે. તો શું 51,000 માં સારું થઈ જતું હોય? તો ભગવાને એવું મશીન જ ના બનાવત. નાખો ભાઈ અમે 51,000 તમારું ભલું કરી દઈશ. થાય ના થાય સારું એવી રીત. તો આ બધું બંધ કરી દેજો. પગલા લેવા હોય ને તો તમારી કોઈ ઘરમાં કોઈ લક્ષ્મી આવ્યું, કોઈ દીકરી આવી હોય ને એના પગલા લેજો, ભલું થશે. ઓમાં તમારી માં યાત્રા થાય છે. જો તો ખરા ગરજના મારે ગધેડા નહીં બાપ કહી દે. હા શું ખોટું? હું તો ચોખ્ખું જ કહેવા વાળી છું. ભલે દુનિયા મારો બહુ વિરોધ કરે છે, હું આવું બોલું છું ને એટલે નહીં ગમતું. જેટલું જાતનું બોલે મારા વિશે તોય
વાપરી લઈશ, કોઈ વાંધો નહીં, મને એ બાજુ ધોન જ નહીં. હું તો મારા ભાવિકોનું દુઃખ મટાડવામાં એટલી બધી વ્યસ્ત છું તો મારું ધોન જ નહીં જતું. યાર કોક કહે છે ને મને કે ગાદીપતિ, તારે મને ખબર પડે કે હું માતા ગાદીપતિ છું. કોક યાદ કરાવે છે ને તારે મને ખબર પડે છે હું ગાદીપતિ છું. આરી ચમ કે મારું લક્ષ્ય તમારા દુઃખ મટાડવામાં એટલી એકાગ્ર છું હું માતા, કે બીજા કોણ શું બોલે છે, કોણ શું કહે છે મારા વિશે, એ કશું ધોન હાલતી. પણ તમે ચોય છેતરાતા નહીં. અને કદાચ કોઈ મજબૂરી હોય, તમારા કાકા કુટુંબમાં કોઈ ભૂવા બોલાવાના હોય અને તમારી મજબૂરી એવી હોય કે માં મારા મજબૂરીમાં જવું પડશે, હું તો તને માનું છું પણ આ કુટુંબ વાળા કોઈ ભૂવા લાવે છે, માં મારે જવું પડશે, તો હું એવું કહું છું જજો બેહજો, કોઈ વાંધો નહીં. પણ એક વખત મને મેલડીને પ્રાર્થના કરીને બેહજો કે માં આ ભૂવો જો લોભ લાલચથી ઊંધો રસ્તો બતાવો ને તો માં ખબર પાડ લેજે, ભૂવાના તોડા ભાગી નાખીજો મેલડી. તમારો ઉમરો ચડતા ચડતા તો હેઠો પાડું. કોકને મોકલવાની જરૂર નહીં, પણ ખોટું કરતો હોય એના માટે. કોક 25,000 માગે તો એમ કે ભુવાજી તમારી માતા 25,000 માગે છે, તમે તમારી માતા 25,000 માં વેચો છો. એનો મતલબ તો એવું થયો ને, આજ મારા દીકરાને એમ કે લાખ રૂપિયા આલું, આઈ જાઓ, ધૂણવાનું છે, પગલા પાડવાના. મારો દીકરો જતો રહે લાખ રૂપિયા ધૂણવા, તો મારે કદાચ લાખ રૂપિયા મારો વેપાર કર્યો કેવાય. ગોળા હું મેલડી આવું કહું. એટલે ધૂણતા હોય કઈક ભુવાય આવે છે, સારું શીખવા મળે છે, કે ટ્યુશન લે છે અને ઘેર જઈને અભ્યાસ કરે છે. સાચું ખોટું કઈક છે, કઈક માં કશું પૂછવું નહીં. પણ તારું જ્ઞાન લઈને અમે ઘણું શીખ્યા છે. પણ કોઈ વાંધો નહીં, તમારી માં તમને લઈને આવતી હોય, તમે કઈક શીખતા હોય તો મને કઈ વાંધો, તમે તમારો ધૂણો કોઈ વાંધો નહીં. પણ ધૂણીને પોતાની માનો કદાચ નોમ લઈ અને જો કોઈની જોડે છેતરપિંડી કરવાની કોશિશ કરી ને તો તમારી માં પહેલા હું પહોંચીશ. આટલું યાદ રાખજો. શું કીધું? જેમ કે જમાનો એવો છે, આ ગાદી એટલે શું સમજે બધા? પૈસા કમાવાનો એક ધંધો છે, કે એવું જ કે ને, કે આમને તો હો જલસા થઈ જાય, કે લો બેઠા બેઠા આવે, કશું કરવાનું નહીં. કે જો તો કોની જોડ લઈ લીધા? રોજ કહું છું એ લીધા. અને એટલે તો જાહેરમાં નહીં બેહતી, આટલા હજારો માણસ વચ્ચે નહીં ધૂણતી. ચોરી કરી હોય ડર રે પકડાવાનો, ચોરી કરી હોય એનો ડર રે, મેં ચો કરી છે મને ડર રે. જેને ચોરી કરી હોય એના અંદર કોને ધૂણવું? વિડીયો મેલતા બીવું, હું ચો ચોરી કરું છું. આખું જગ જાહેર નહીં જોતા? દુનિયા, આખી દુનિયા જોવે છે મારા વિડીયો, મોનનારા નહીં મોનનારા બધા જોવે છે. પણ ખોમી શું કાઢે? એમ કે આ ધૂણવા વાળા નાટક કરે છે. તો આ નાટક હોત તો આટલા બધા ગોડા તમે. પણ એ બાજુ આપણે દોડ નહીં, મારી ગાડી અવરા પાટે ના લઈ જશો તમે. રોમવારી છું ને પાછળ ખુખાર થઈ જવું છું. રોમવારી તમારા માટે શું, અને ખુખાર વિરોધીઓ બોલવા વાળા માટે શું. મારું નામ દેતા પેલા 1000 વખત વિચાર કરી લેજો. નકર હું એક ખુખાર મેલડી છું. મારો ખાલી એક નહુરિયું ભલી ગયું ને તમારી પેઢીઓ પૂરી થઈ જશે. કોઈને મારું નહીં, કોઈને મારું, પણ મારા આંખો બતાવી પડે. પેલા કીધું તું કૃષ્ણ ભગવાન જેવી માતા છું. કૃષ્ણ ભગવાને શિશુપાલને કીધું તું 100 વખત મારા વિરુદ્ધ બોલ, પણ 101 વખત બોલતો નહીં, નહીં તો મારું સુદર્શન ચક્ર તારું ધડ હશે. એવી એ જ વિરોધીઓને કદાચ કૃષ્ણની જ ભાષામાં હું મેલડી એવું કહું છું, 100 વખત બોલજો મારા વિરુદ્ધ, 101 વખત બોલ્યા એટલે મારું આ સુદર્શન ચક્ર તમારું ધડ રહેશે. હું મેલડી આવું કહું.
મને બોલે છે એ મને કોઈ વાંધો, હું તો લોન સહન શક્તિ મારા તો, હું તો શક્તિ છું એક, મારા કેટલી સહન શક્તિ હોય. કોક મને આટલી ગાર બોલે તો હું હસું. બોલ હજુ, હજુ બોલ, જોરથી બોલ, હજુ બોલ, હજુ બોલ, હજુ બોલ. બોલતા બોલતા મરી જાય પણ હું હલું. અને એમની હું માતાય નહીં, કોક બોલે નચાડે એમ નચી જાઉં, ધમ પસાડા કરું, સ્ટેજ તોડું. આ શું ખોટું? સ્ટેજ બેજ ના તોડું પણ રામ મારો ભગવાન એવું કહે છે કે અજવાળું હોય ને તો અંધકાર હોય જ ને, તો જ અજવાળાનું મહત્વ ખબર. સુગંધ હોય તો અમે દુર્ગંધ હોય છે વિરોધી. જો દુર્ગંધ ના હોત તો સુગંધની કોઈ મહત્વ હોત? એવી રીતે હું માતા છું ને, હું દેવ છું, તો અમે દાનવો ના હોય તો મારી વેલ્યુ શું? આ શું ખોટું? પેલા હતું ને અત્યારે છે. પેલા બે શિંગડા વાળા આવતા હતા તો શિંગડા વગરના દાનવો તમે ઓળખી ના શકો. આ શું ખોટું? પેલા તો માયાવી રાક્ષસો દાનવો આવતા, શિંગડા વાળો હોય અને ધારે ને તો આમ ભેડિયો બની જાય, વરુ શિયાળ બની જાય માયાથી. પણ અત્યારે તો દેખાતો હે માણસ પણ અંદરથી શિયાળ બની જાય. ખાલી ભેદ આટલો જ જુદો છે. નકર પહેલાના રાક્ષસોનો અત્યારમાં કોઈ ફરક. પણ રાક્ષસોને હણવા માટે તો મારા ભગવાને મને બનાવી છે. મેલના પૂતળામાં મેરડી ઉત્પન્ન કરી એવું ખોભર્યું છે ને. અને અમારે દેતને માર્યો, ગાયના એમાં રાક્ષસ જતો રહ્યો તો કોઈ શક્તિ નથી જઈ શકતી, એટલે મેં મેરડીએ અને અજુડી કલાલનો બાર ભટ્ટીઓનો દારૂ આલ્યો પાછો. એવું કે છે હાચું ને? એમ કરીને મને મેલી બનાવીને મોકલી, મેલાનો નાશ કરવા. એટલે કોઈ વાંધો નહીં, મેલા માણસોનો નાશ થઈ જશે. તમારા હશે ને તમારા મનના વિચારોનો હશે તોય ભલે મારા રોમ. પાછળ સંભળાય છે, પાછળ છેક હાથ ઊંચો નહીં થતો. મારો દૂરબીન મારું રામ. જો આ મારો પ્રેમ છે, જો તો ખરા કેવું લાગે છે નહીં? આ શું કહે છો? હું મારા જાતના વખાણ કરું એ ખોટું પડે, પણ તમારે અંતર આત્માથી જાતે જ કહેજો કે મારા સાનિધ્યમાં જેવો આનંદ આવે છે એવો ચોય આવે છે. બોલો, તો આનંદની આ ખીણ નહીં? ખીણ કહેવાય ને, દરિયો કહેવાય. દરિયામાં, મારા દરિયામાં આવજો, કોઈ વાંધો નહીં. તરતા નહીં આવડતું ને તરતા શીખવાડી દેજો. સાચું નહીં? કોઈ વાંધો નહીં. પણ તમારા એ નાવડામાં, તમે જે નાવડામાં આવો છો ને, નદી છે મારી, અને જે નાવડામાં તમે બધા બેઠા છો, આયા છો ને, તો તમારી જોડે જોડે તમારા પરિવારવાળા બેઠા છે ને, એ નાવડામાં આવીને બેઠા, તમે બેઠા છો, બીજા તમારા પરિવારના 4 સભ્યો નાવડામાં બેઠા. હવે આ નાવડું આ કિનારેથી પેલા કિનારે જવા નીકળ્યું છે મારું, તમને લઈ જવા માટે. પણ નાવડું એ પહોંચશે ને એટલે તમે તમારા કિનારા ઉપર રહેશો અને જેને જવાનું છે ને એ જતા રહેશે. આ શું ખોટું? જેવા ઉતરશે ને એવું સ્ટેન્ડ આવ્યું નહીં, બધા દોડશે. અને જેને ઊભું રહેવાનું છે એને ઊભા રહેશે, અને જે ઊભા રહેશે એના માટે હું મેલેડી કાયમ રહીશ. ભલે દરેકને રામ રામ રામ. કે ફરી આગળ જતા ઉત્તરાયણ આવશે એટલે 14 તારીખે ગાદી બંધ રહેવાની છે. આ ઉત્તરાયણના દિવસે એ અત્યારથી કહી દઉં તમને. અને ઉત્તરાયણ આવે એટલે ખાસ ધોન એટલું રાખજો, ઉત્તરાયણના દિવસે દાન પૂન કરવાનું મહત્વ વધારે હોય છે. એ દિવસે તમારા એરિયાની ગાયો, રખડતી ગાયો, તમારા એરિયામાં કોઈ જનાવર, કૂતરા, બલાડા જે બી દેખાય એને તમારી યથાશક્તિ પ્રમાણે દાન કરજો. ભગવાન 100% રાજી રહેશે. બીજી ખાસ વાત, ગાયો આવશે, તમે ખાલી દિલથી અંદરથી દાન કરવાની ઈચ્છા કરશો ને, ગાયો નહીં હોય ને તો હું ગાય બનીને આવી જઈશ. એની ચિંતા છોડ દો. બીજી ખાસ વાત, ઉત્તરાયણ આવે છે
એટલે આ પક્ષીઓ જો ધીરે 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 જેમ જેમ પતંગો વધારે ઉડશે ને એમ પક્ષીઓ ઓછા થતા જશે અને ઉત્તરાયણના દિવસે એમનું ઘરે ભૂલી જાય છે અને કંઈક કંઈક તો દોરીઓમાં આવીને કપાઈ જાય છે, મરી જાય છે. એટલે આવું સરકારે તમને નિવેદન કરે છે ને ગુજરાત સરકાર, ભારત સરકાર કે ભાઈ ઉત્તરાયણના દિવસે ચાઇના દોરીનો પ્રયોગ કરવો જેથી આવા જીવ પક્ષી હોય ને એમનું નુકસાન ના થાય, એમનો જીવને હાનિ ના થાય, એના માટે સરકારે નિવેદન કરે છે ને એવું નિવેદન તમને હાથ જોડીને કહું છું, કોઈ જાનવરને કોઈ જીવને નુકસાન ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. હું મેલડી આવું કહું બરોબર. જેમ કે દરેક જીવ મારા રોમના એક અંશ છે, એ રાજી તો હું મેલડી રાજી, હું મેલડી રાજી મારો રોમ રાજી. બરોબર. રામની એક વાવાઝોડું છે ને પવન, તો ગઈ વખતે કીધું તું ફરી એક વખત કહું છું, ઘેર આવડા સ્પીકર હોય ને તો આવડા મેલજો ધાબા પર, ધાબા પર આટલા સ્પીકર હોય તો આટલા મૂકજો. અને ખાસ ઉત્તરાયણના દિવસે મારા રોમની ધજા ધાબા ઉપર લગાવજો ફરજિયાત. હું મેલડી આવું કહું. શું કીધું? અને સવારમાં કે હોજના ટાઈમે રામ ભગવાનનું ગીત, હનુમાનજીની હનુમાન ચાલીસા અને મારું વગાડવું હોય તોય છૂટ, આ બધા ગીતો વગાડીને આખા એરિયામાં ખબર પાડી દેજો કે અમે રોમવાળા રોમવાળી મેલડી વાળા છીએ. શું કીધું?